ખુશનુમા વાતાવરણની અંદર હું ચાલીને આવી ગઈ અત્યારે ઘરે, અને ઘર તરફનો રસ્તો આવી ગયો આપણો રોજના નિયમ પ્રમાણે. આજે પણ મેં લગભગ 1.5 થી 2 કિલોમીટર જેટલું ચાલી અને અત્યારે આવી ગઈ ઘરે. ચાલો, હજી પણ એને ધીમે ધીમે સવાર પડે છે, એટલી બધી સવાર પડી નથી પણ ધીમે ધીમે આજે સવાર પડે છે. જો હજી દિવસ ઉગે જ છે. તો ચાલો, હું આવી ગઈ છું અત્યારે ઘરે અને વાગી ગયા છે 6 વાગે હું આવી ગઈ, કારણ કે 5:30 લગભગ નીકળી ગઈ છે આજે. ચાલો, આવીને નાહી ધોઈને કરી લીધા મેં દીવાબત્તી. એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર મેં દીવાબત્તી કરી લીધા અને ત્યાર પછી ચાલો લાગી જઈએ કામે. તો અત્યારે તો સૌથી પહેલાં દિશા આવી ગઈ નીચે. તો સૌથી પહેલાં આખા ઘરની અંદર કપડાં કરી નાખ્યા હતા, કારણ કે હમણાં 2 દિવસે એટલો બધો વરસાદ આવતો હતો ને, ઘડીક આવે ઘડીક જતો રહે, ઘડીક આવે ઘડીક જતો રહે, એટલે કપડાં પછી ઘરમાં જ નાખવા પડે. અને બધા જ કપડાને દોરીમાંથી લઈ અને દિશાએ બધા બહાર નાખી દીધા. અત્યારે જો બહાર ધીમે ધીમે કરતો તડકો આવી ગયો છે. તો થોડીક વાર માટે થઈને તડકો આવી જશે ને તો પણ બધા કપડાં સુકાઈ જશે, કારણ કે 2 દિવસે એકદમ ભેજવાળું જ વાતાવરણ છે. જો આજે તડકો સેજ નીકળે ને એવું લાગે છે, કારણ કે વાદળ અત્યારે એકદમ ખુલ્લા છે. જો બંધાઈ જશે ને વાદળ તો વરસાદ આવી જ જશે. અને અત્યારની સિઝનમાં કાંઈ કહેવાય નહીં ક્યારે વરસાદ આવે ને એને તો ચાલો, દિશાબેન તો લાગી ગયા છે કામે. એને જો એને લગભગ મેજોરિટી બધે જ જગ્યાએ ઝાપટ ઝૂપટ અત્યારે કરી નાખી છે. અને પહેલાં એ બધી જગ્યાએ એકી સાથે ઝાપટ ઝૂપટ કરી નાખે અને પછી એકી સાથે બધે જ કચરો કાઢી નાખે. નીચેના જે ઘર છે ને, નીચેનું ઘર છે ને, એમાં તો બધી જગ્યાએ એકી સાથે પહેલાં ઝાપટ ઝૂપટ કરી કચરો કાઢી અને પછી એકી સાથે બધે જ લૂઈ, બધા ફર્નિચર ને લૂઈ એકદમ ઝીણું જગ્યાએ પણ એક ખાંચા ખૂચરી ક્યાંય રહી ન જાય એવી રીતે સરસ રીતે લૂઈ અને પછી જ એ પોતું કરે. તો ચાલો, એને ઝાપટ છૂપટ સરસ મજાનું થઈ ગયું છે અને હવે એ કાઢે છે કચરો. જો ઘણી બધી આડી અવળી વસ્તુ હોય કે જેને આડું અવળું કરીને નીચેથી કચરો કાઢવો પડે. લગભગ મેજોરિટી અમારા ઘરનું રિનોવેશન થયું ને ત્યારથી અમે બહુ નકામી વસ્તુ છે ને એ બધી જ કાઢી નાખી હતી, અને જે કામની વસ્તુ છે ને, જરૂરિયાતની વસ્તુ છે ને, એ જ બધું રાખ્યું છે. એટલે તમને બહુ ઝાઝો બધો સામાન જોવા મળશે નહીં ઘરની અંદર. ઘણા લોકોની કમેન્ટ પણ એવી આવતી હોય કે દીદી તમે અમને હોમ ટૂર કરાવો. પણ જો રોજ છોકરીઓ કચરા પોતાને તે બધું કરતા હોય તો તમને લગભગ મેજોરિટી તો હોમ ટૂર થઈ જ જતી હોય. તમે જોયું કે આગળના રૂમમાં ઝાપટ ઝૂપટ ને આ તે બધું થતું હતું, અને બીજા રૂમમાં જ્યાં મારો બેડરૂમ છે ત્યાં આગળ અલગ 2 સેટી છે. તો એ રૂમ પણ તમે જોઈ લીધો અને ભગવાનનો રૂમ પણ તમે જોઈ લીધો. પાછળ નવેળું છે, અહીંથી દેખાય છે, ધાનુબેનનો ઘોડો દેખાય છે, એ નવેળું છે. અને આ બહાર જે છે એ કિચન છે, ડાઇનિંગ હોલ છે, એટલો જગ્યા જેટલી સ્પેસ છે એટલી ડાઇનિંગ સ્પેસ છે, અને આ બાજુ કિચન છે અને બહાર ફળિયું છે. એને જોઈ લીધું ને તમે. હોમ ટૂર તો તમે લગભગ મેજોરિટી રોજ કરો જ છો. અને ઉપર પણ 2 રૂમ છે, એક નિખિલભાઈનો છે, એક કિશનભાઈનો છે, બંનેનો રૂમ છે. ચાલો, દિશાબેન એકદમ સરસ મજાના કચરા પોતા કરી અને ફ્રી થઈ ગયા, અને મેં પણ મારો નાસ્તો બનાવી નાખ્યો અને ચાલો અમે બંને સાથે નાસ્તો કરવા બેસી ગયા. આ સમયે દિશાએ પણ ઉપરના પણ બધા કચરા પોતા, પોર્ચ બધું જ સાફ સફાઈ કરી નાખી હતી અને આવી ગઈ હતી નીચે. અને હજી હું કિચનની અંદર જ હતી એટલે દિશા કે મમ્મી હું ફળિયું વાળી નાખું. એટલે મેં કીધું તો વાળી દે તો સારું વધારે. એટલે મેં કીધું જો તારે ટાઈમ હોય તો વાળી દે, નહીં તો ધાનુને તું તારે ઉઠાડી આવ. તો કે ના મમ્મી હજી ઘણો બધો ટાઈમ છે ને આજે તો ભલે સૂતી થોડીક વાર વધારે, કારણ કે ઠંડક થઈ ગઈ છે ને વાતાવરણની અંદર, એટલે થોડીક વાર માટે થઈને વધારે સૂઈ જાય તો કાંઈ વાંધો નહીં, પછી તો એ રમવાની જ છે આખો દિવસ. તો ચાલો, દિશાબેને મને ફળિયું વાળી દીધું છે અને હમણાં જ એનું ફળિયું વળાઈ જશે અને ત્યાર પછી હું પણ કિચનમાંથી ફ્રી થઈ જઈશ. ને સવારનો નાસ્તો બની અને બધું સમેટવું ને એ પણ અઘરું છે. ચાલો, છોકરાઓને જવાનો પણ અત્યારે ટાઈમ થઈ ગયો છે. બંને ભાઈઓએ નાસ્તો કરી લીધો. મેં અને દિશાએ તો પહેલાં નાસ્તો કરી લીધો અને ત્યાર પછી બંને ભાઈઓએ નાસ્તો કરીને એ લોકો પણ જતા રહ્યા. ચાલો, હવે હું મારું સમેટવાનું કામ કરું છું. આજે નાસ્તામાં ખાલી ભાખરી બનાવી હતી, જીરાવાળી ભાખરી અને કોથમીરવાળી ભાખરી બનાવી હતી. બીજું કાંઈ જ બનાવ્યું નહોતું, પણ છોકરાઓને જવાનું મોડું થતું હતું ને એટલે કાંઈ વિડીયો શૂટ થયો નહીં. જુઓ, સરસ મજાનું મારું કિચન એકદમ પરફેક્ટ સાફ
થઈ ગયું છે એને જો કેટલું સરસ મજાનું મારું કિચન ચમકે છે આજે તો એને કારણ કે મેં એકદમ સરસ મજાની ટાઇલ્સમાં કૂચો બુચ્ચો મારી અને સરસ મજાનું સાફ કર્યું છે એકદમ મસ્ત. ચાલો હમણાં થોડીક જ વારની અંદર અહીંયા આગળ ભગવાનનો ભોગ બનવાની શરૂઆત થઈ જશે. પણ ચાલો ક્યારની અંદર હતી ને કિચનની અંદર હતી થોડીક વાર માટે થઈને બહાર આપણે આટો મારી આવીએ અને બહારની ગ્રીનરી તો એટલી સરસ મજાની થઈ ગઈ છે ને અત્યારે કે ન પૂછો વાત. એને અત્યારે કુદરત પોતાના બધા જ રૂપ અને રંગ દેખાડે છે એને જો ગ્રીન પાન કેવા સરસ મજાના છે અને જાસૂદના ફૂલ તો એટલા સરસ છે ને એકદમ રેડ ઝાલરવાળા આવ્યા છે. અને આ કોયલ વેલ એને તમે જુઓ પાને કોયલ વેલ આવી છે અત્યારે કોયલના ફૂલ આવ્યા છે ને એકદમ જાંબલી કલર જાણે એવું લાગે કે જાણે વેલ્વેટનું ફૂલ હોય ને એવું લાગે. અને આ ટગર ફૂલ એમાં એક દિવસ એવો નહીં હોય કે ટગરના ફૂલ ન આવ્યા હોય. અને વાસંતીના પણ ફૂલ છે સરસ મજાના. અને તુલસી ક્યારો તો એટલો બધો છલકાઈ ગયો છે ને પાનનો લીલા પાનનો. અને આ બાજુ ગુલાબ પણ એને બધા કલરના ગુલાબના એને જો કળીઓ ખીલી ગઈ છે ને જો આ ટીની ગુલાબ છે એમાં તો કળીઓ તો તમે જુઓ એક ડાળીની અંદર લગભગ 15-20 કળીઓ હશે. તો જો આમાં તો અલગ પાન એને કૂપળો ફૂટી ગઈ છે એકદમ સરસ મજાની. એને એકદમ અલગ જ કલર એને આપણને જોઈને પણ આપણી આંખોને ઠંડક થાય. એને હમણાં 2 દિવસ પહેલાં જ મેં બધા જ કુંડાની અંદર એને ખેપી નાખ્યું હતું માટી ખેપી નાખી હતી તો અત્યારે જો એની અસર પણ દેખાય છે. અમે બધા જ દર દિવાળીએ બધા જ કુંડાને રેડ કલર કરી નાખીએ તો જો પાણી પાઈએ ને તો એનો કલર પણ એટલો સરસ મજાનો દેખાય ને. જો આ ગુલાબ હતો ને એ પણ એકદમ વેલ્વેટ જેવો હોય ને એકદમ પિંક કલરનો. અને આ છે કોયલ વેલ છે એના ફૂલ તો એટલા સરસ લાગે ને એને આંખોને ઠંડક થાય મજાની ને. થોડીક વાર માટે થઈને તો હું બહાર આટો મારી જ લો એને કારણ કે થોડીક વાર માટે પોતાના માટે ટાઈમ કાઢવો ખૂબ જરૂરી છે ને. જો આ એટલું ઝાડ હે ને કેવું સરસ મજાનું ઘોર લીલું છમ જેવું લાગે છે ને ઉપરથી તો એને આખું લીલું છમ અને ઘાટું લાગે. પણ તમે અંદર જોયું છે ક્યારે આ ઝાડને? હું તમને દેખાડું અત્યારે જોઈ લ્યો અંદરનું તમે જોશો ને તો તમને ખાલી જ દેખાશે. જો અહીંયા આગળ જે દેખાય છે ને 2 નાની છત્રી છે એ ઝાડે બનાવેલી છે. એને એ છત્રી ખબર નહીં કેમ એક કુદરતી હોય અને પ્રકૃતિ પોતાનો રંગ દેખાડે અને પ્રકૃતિ પોતાની રચના ખુદ કરતી હોય ને. જો બહારથી કેટલું ઘાટું છે એવું જ આપણું જીવન છે. એને ઉપરથી હર્યું ભર્યું ને અંદરથી ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા છે કે બધા જ મજામાં રહો હે ને અને મજામાં જ રહેવાના છો. મને પૂરો ભરોસો છે. હંમેશા ચહેરા ઉપર સ્માઇલ રાખજો અને એટલે ઓટોમેટિક જીવન ખુશનુમા બની જ જાય. જો જીવનમાં તકલીફો તો આવવાની જ છે હે ને એને કંઈ રોકી શકાવાના નથી. એને આપણા જેવા કર્મ છે એવું ફળ આપણને મળવાનું છે એને એવું નથી કે આ જન્મનું હોય ને આ જન્મમાં તો આપણે જાણી જોઈને સારા જ કર્મો કરતા હોઈએ બધા. કારણ કે કર્મનો સિદ્ધાંત અત્યારે બધાને ખબર હોય ને જેવું કરશું એવું આપણને મળવાનું છે તો અત્યારે બધાને ખબર છે. પણ આપણા પાછલા જન્મમાં કાંઈક ને કાંઈક એવું થઈ ગયું હોય કે જે આપણે આ જન્મમાં ભોગવતા હોઈએ તો ઘણી વખત આપણને એને ઘણી બધી પરેશાનીઓ આવતી હોય તો આપણે એટલું સરસ મજાનું જીવન જીવતા હોઈએ કાંઈ કારણ વગરની ક્યાંથી કોને ખબર કેવી તકલીફો આવી જાય. આપણને એમ થાય કે અરે આ બધું હું તો વ્યવસ્થિત રહું છું બધા સારા કામ કરું છું છતાંય મારી સાથે કેમ આવું થતું હોય છે. પણ એ બધા આપણા પાછલા જન્મના કર્મનો હિસાબ કિતાબ હોય તો એને હસતા આપણે ચૂકવવાનો છે. અને જો હસતા પણ ચૂકવી શકીએ અને રોતા પણ ચૂકવી શકીએ, ગુસ્સાથી પણ ચૂકવી શકીએ અને એકદમ શાંત મનથી પણ ચૂકવી શકીએ. એને ચૂકવવાનું કોને છે? આપણે જ તે. તો કેમ નહીં શાંત મનથી અને હસતા ચૂકવી દઈએ. અને જો આપણે આપણા મનની અંદર કંઈક તકલીફ હોય ને તો આપણા ઘરના સભ્યોને પણ ખબર પડે નહીં. અને જો એવી તકલીફ હોય તો બધા ઘરના સભ્યો મળી અને એ તકલીફોને દૂર કરીએ તો પાડોશીને પણ ખબર પડે નહીં. અને જો પાડોશીમાં એને કંઈક બહાર તકલીફ હોય તો આખો પાડોશ ભેગા થાય અને જો તકલીફનું સોલ્યુશન કરી દઈએ તો બીજા પાડોશીને માના બીજી સોસાયટીને પણ ખબર પડે નહીં. અને તો એવી જ રીતે આપણા દેશ ચાલે છે એવી જ રીતે આખી દુનિયા ચાલે છે. આખું દુનિયા એક સરસ મજાનો ભગવાનનો પરિવાર છે અને ભગવાન બધાના પિતા પરમાત્મા શિવ છે. તો ચાલો સરસ મજાના મેં
મેડિટેશન કરી લીધા હતા સવારના પૂરમાં અમૃત વેળામાં, અને એકદમ સરસ મજાના હરિહાન કરી ભગવાનની સાથે, અને વાતો કરી, સરસ મજાની વાતો કરી, અને મારી અને બાબાની પર્સનલ વાતો કે જે કોઈને ન કરી શકીએ એ ભગવાનની સાથે વાતો કરી શકીએ ને. કારણ કે જો ભગવાનને આપણે દોસ્ત પણ બનાવી શકીએ અને માતા પિતા પણ બનાવી શકીએ, ભાઈ પણ બનાવી શકીએ, પતિ પત્ની પણ બનાવી શકીએ. આપણે જે રૂપમાં ભગવાનને યાદ કરીએ ને એ રૂપમાં આપણી સાથે ભગવાન વાતો પણ કરે છે, અને આપણને દિલને સંતોષ પણ થાય કે મેં કાંઈક વાત કોઈકને કરી. તો એ કોણ છે ને? એ પરમાત્મા છે. અને જો ત્યાં આગળ વાત કરશું ને તો આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી જશે. જો વ્યક્તિને વાત કરવા જશું ને તો આપણને એમ થાય કે મારી પાક્કામાં પાકી બેનપણી છે ને, ફ્રેન્ડ છે, તો એને વાત કરી દઈએ તો એના તો કેટલા બધા ફ્રેન્ડ હોય ને, તો એના પણ પાક્કામાં પાકા ફ્રેન્ડ હોય, તો એ બીજાને કહેશે, એ બીજા ત્રીજાને કહેશે, તો એ વાતો ફેલાઈ જાય. શું છે, મને વિશ્વાસ છે અને મને અનુભવ પણ ઘણો બધો થાય છે જીવનની અંદર ડગલે ને પગલે. અને આ સમય એવા છે કે જે અનુભવ કરવાના દિવસો છે. ચાલો, વાતો ઘણી બધી થઈ ગઈ, ઘરના કામ બધા જ થઈ ગયા છે. હું અત્યારે આવી ગઈ છું કપડાં સંકેલવા માટે થઈને. વાગી ગયા છે 10, આજે 10:30 વાગે રસોઈ કરવાની છે. રસોઈમાં આજે એટલું બધું કંઈ છે નહીં. નિખિલ કિશન અત્યારે આવવાના નથી, બંને બહારગામ ગયા છે, તો એ અત્યારે આવશે નહીં. તો હું અને દિશા જ છીએ. તો ચલો, અને ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભગવાન કંઈ એવું નથી કહેતા કે મને 56 ભોગ ધરીને આપો. એને આપણા દિલની કેટલી ભાવના છે ને. જો આપણે ખાલી દહીં અને રોટલી ધરી દેશું ને, અથવા દૂધને રોટલી ધરી દેશું ને, તો ભગવાન એની અંદર 56 ભોગ સમજી અને સ્વીકાર કરી લેશે. બસ આપણી ભાવના કેવી છે ભગવાન પ્રત્યે, આપણો દિલનો ભાવ ભગવાન જુએ છે. કપડાં સંકેલ નાખવું, કેટલા બધા ઢગલા પડ્યા છે, કારણ કે હમણાં વરસાદ આવે જાય કરે, તો ઘરની અંદર અત્યારે સુકવવાના હોય ને, તો એટલા બધા જેમ બહાર સુકાય ને એવા સુકાય તો નહીં. એટલા માટે થઈને ઘડીક અંદર ઘડીક બહાર કરીને પગય દુખવા લાગે ને, મારા દિશાના બંનેના. તો ચાલો, આજ તો ઢગલો થઈ ગયો છે, ફાઇનલી સુકાઈ ગયા. તમે જોયું ને, બહાર તડકો પણ આવી ગયો છે આજ તો. તો ચાલો, કપડાં સુકાઈ ગયા છે, હમણાં સંકેલી નાખો. તો ચાલો, હજી એક મારે વાત તમને કરવી છે, પર્સનલી વાત છે. તમે મારા ફેમિલી જ છો એટલે તમને હું કરી શકું. તમે જુઓ છો ઘણા બધા, પણ સબસ્ક્રાઈબ ઓછા જણા કરીને જાઓ છો, અને જે લોકો સબસ્ક્રાઈબ કરે છે એ લોકો લાઈક પણ નથી કરીને જતા. તો જો તમને વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરીને જજો. અને જો તમને ઈચ્છા હોય, તમને જો ગમતો હોય વ્લોગ, તો તમને કયો પાર્ટ ગમે છે એ વ્લોગની અંદરથી, તો એ તમે કમેન્ટ પણ નાની એવી સરસ મજાની કરી દેજો, તો મને ઘણું બધું પ્રોત્સાહન મળશે. એને ચાલો, તમે જ મારું ફેમિલી છો, તો તમારી પાસે હું આશા રાખી શકો છો. એને ચાલો, ત્યારે આગળ હું શું કરું છું એ હું તમને જરૂર બતાવતી જઈશ. ચાલો, બન્યા રહેજો અને ફૂલ વિડીયો વોચ કરીને જ જજો. અને જો નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હું આગળ શું કરું છું એ તમને બધું જ બતાવતી જઈશ. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, ક્યારના ફ્રી બેઠા હતા ને, હવે કરી લઈએ કામ. ચાલો, કપડાના ઢગલા થઈ ગયા હતા, કારણ કે તડકો એટલો સરસ મજાનો નીકળો હતો ને, તો બધા કપડાં છે તો સુકાઈ જ ગયા. તો ચાલો, બધા કપડાને મેં ઘડી કરી નાખી, ને બધા વ્યવસ્થિત રીતે, અમુક ઇસ્ત્રી કરવાના હતા એ ઠેકાણે પાડ્યા, અને બાકી કબાટના પણ ઠેકાણે પાડી દીધા. ચાલો, આ સીન છે કાલનો, એને જ્યારે વ્લોગ નહોતો ઉતાર્યો ત્યારનો છે. એને મારા માટે ખૂબ જ મોટામાં મોટો દિવસ હતો, કારણ કે બાળકોએ મને એક સરસ મજાની ગિફ્ટ આપી હતી, કે જે મારા જીવન માટે થઈને જરૂરી હતી, અને હવેના સમયમાં જરૂરિયાત હતી. હે ને, કારણ કે અત્યાર સુધી તો મારે મોબાઈલ ખાલી જોવા માટે જ હતો, પણ જ્યારથી હું વ્લોગિંગ કરવા લાગી ને, ત્યારથી છોકરાઓને પણ ખબર પડી કે મમ્મીને એક ફોનની જરૂર છે. તો એટલા માટે થઈને બાળકોએ મને એક સરસ મજાનો ફોન લઈ દીધો, અને મારા માટે તો એટલી ખુશીની વાત હતી ને આજે તો. કારણ કે જો, એક વખત છે ને, જ્યારે કમલેશ હતા ને, ત્યારે કમલેશને બાળકોએ પહેલા પગારમાંથી એક ગિફ્ટ આપી હતી, એને સોનાની વીંટી લઈ દીધી હતી. તો એની આંખમાંથી પાણી જતા રહ્યા હતા, કારણ કે પહેલી વખત બાળકો આપણા માટે કંઈક કરતા હોય ને, તો ખુશીનું તો પાર જ ન રહે. તો એ જ ફિલિંગ મને અત્યારે આવી, અને કમલેશ પણ મને ખૂબ જ યાદ આવી ગયા, કે જો અત્યારે કમલેશ હોત ને તો એ ખૂબ જ ખુશ થાત કે બાળકોએ મમ્મી માટે થઈને ને મારા માટે થઈને સરસ મજાની ગિફ્ટ લઈ દીધી. અને આ મારી જરૂરિયાત હતી, કારણ કે મારો જે પહેલો મોબાઈલ છે, તમે વ્લોગ જુઓ છો
એમાં જે હું શૂટ કરી અને એડિટિંગ કરું છું એ મોબાઈલ હવે ખરાબ થઈ ગયો છે, એકદમ ખરાબ થઈ ગયો છે. હું માંડ એની અંદર કામ કરી શકતી હતી. તો ચાલો મને નવો મોબાઈલ લઈ દીધો, તો તમને લોકોને પણ સારા સારા વિડીયો હવે જોવા મળશે અને સારા એવા સરસ મજાના વ્યૂઝ જોવા મળશે. મારા માટે તો ગિફ્ટ છે, પણ તમારા માટે પણ એક સરસ મજાની ગિફ્ટ આવી ગઈ. ચાલો હવે હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર. એને આજ શું બનાવવું એ કાંઈ સૂઝતું જ નહોતું. તો ચાલો આજે બનાવી નાખીએ અડદની દાળ. તો એના માટે મેં અડદની દાળ લઈ લીધી છે, મગની દાળ લઈ લીધી છે, છડી દાળ અને એક ચણાની દાળ. હેને જો સરખી અડદની અને ચણાની દાળ લઈ લીધી છે અને મગની છડી દાળ એક મુઠ્ઠી એક લીધી છે. તો ત્રણેય દાળને ધોઈ નાખી સરસ મજાની અને ત્રણેય દાળને નાખી દીધી છે કુકરમાં. તો મીઠું, હળદર અને સહેજ મસ્તું તેલ નાખી દીધું અને એક સ્ટીલની ચમચી નાખી દીધી, જેના હિસાબે બહુ દાળ ઉભરાય નહીં. ચાલો ભાખરીનો લોટ આજે બાંધવાનો છે. તો ભાખરી માટે થઈને મેં ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે. એની અંદર મેં મીઠું અને તેલ નાખી લીધું છે ને 1.5 પાવડું તેલ નાખી લીધું છે. એટલે સરસ મજાની મુઠ્ઠી વળે ને એટલું તેલ નાખવાનું કે જેનાથી આપણી ભાખરી એકદમ સરસ મજાની ક્રિસ્પી બની જશે. અને ભાખરીનો લોટ એકદમ કડક બાંધવાનો, એટલો બધો કડક નહીં ને એટલો બધો ઢીલો પણ નહીં, કારણ કે આપણે અડદની દાળની સાથે ખાવાના છે. તો ચાલો ટમેટા સરસ મજાના હમણાંથી તો આવે છે, એકદમ લાલ ઘૂમ આવે છે. તો 2 મોટા ટમેટા આજે આપણે અડદની દાળની અંદર નાખી દઈશું ને. તો ચાલો આપણે એને સમારી લઈએ. અત્યારે જે જરૂરિયાત પૂરતું જે કાંઈ આપણે નાખવાનું છે દાળની અંદર એ બધો જ મસાલા આપણે સમારી લઈએ ને. સૌથી પહેલાં તો મેં ટમેટા સમારી લીધા છે અને ત્યાર પછી એને એકાદું મરચું લઈ લેશું, આદું લઈ લેશું અને એક લીંબુ લઈ લેશું એને. ચાલો મસાલા બધા તૈયાર હોય ને તો અડદની દાળ જ્યારે વઘારતા હોઈએ ને ત્યારે આપણે કાંઈ વસ્તુ ગોતવી ન પડે અને સમય આપણને તાત્કાલિક મળી જાય. અને સાથે સાથે ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખતા જઈએ. એને પોતું તો આપણા હાથમાં રાખવાનું જ તે. તમે પણ આવું કરતા હશો ને? મને સહેજ કમેન્ટની અંદર કહેજો. ચાલો ત્યારે આપણે બનાવી લઈએ હવે ભાખરી. એને ભાખરી બનાવતા છીએ કારણ કે હજી જે દાળ બની ગઈ છે કુકરની અંદર, પણ એની હજી એને વરાળ નીકળી નથી. તો ઘણી બધી વાર હતી 5-1 મિનિટની. તો પછી મને એમ થયું કે ટાઈમ ખોટો વેસ્ટ કરવો બેસવું એના કરતાં લાવ થોડીક ભાખરી કરી નાખીએ. તો ચાલો મેં કડાઈમાં તેલ મૂકી દીધું છે અને જીરુંનો વઘાર કર્યો છે અને આપણા જે ટમેટા છે, મરચાં છે અને લીમડો છે એનો વઘાર કરી નાખશું. અને સાથે સાથે હું ભાખરી પણ ચોડવતી જાઉં છું. 3 ગેસ ઉપર કામ જુઓ ચાલુ છે અત્યારે. અને 2 ગેસ ઉપર ભાખરી થાય છે ને 1 ગેસ ઉપર અડદની દાળ થાય છે. તો ચાલો જરૂરિયાત પૂરતું મીઠું અને હળદર નાખી દઈએ કે જેનાથી ટમેટા એકદમ સરસ મજાના મેશ થઈ જાય, ચડી જાય. અને જો ટમેટા એકદમ સરસ મજાના થઈ ગયા છે ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈએ ધાણા જીરું અને ચટણી. ચાલો સરસ મજાનું મિક્સ કરી લેશું. ત્યાર પછી આપણે એકદમ સરસ મજાનું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણી જે દાળ છે એને 3 દાળને ભેગી કરેલી દાળ છે એ આપણે એમાં ઉમેરી દઈશું. જો 3 દાળ ભેગી કરેલી છે ને એના હિસાબે બહુ ચીકણી દાળ બને નહીં તો અડદની દાળ છે ને એકદમ ચીકણી હોય એને. તો ચાલો સરસ મજાની દાળ હમણાં બનીને તૈયાર થઈ જશે. થોડીક વાર માટે થઈને થાળી ઢાંકી દીધી હતી. જો કેટલી સરસ મજાની થઈ ગઈ. અને દાણો દાણો છૂટો હોય ને એવી દાળ એકદમ મસ્ત લાગે, દેખાય એ દાણા દેખાય ને એવી દાળ મસ્ત લાગે. જાજુ બધું લીંબુ નાખી દીધું છે. ચાલો આપણે પેલા ભગવાનને મેં થાળી ધરાવી દીધી અને ચાલો હવે હું અને દિશા પણ જમવા બેસી જઈએ. દાળની અંદર જો ઘી નાખ્યું હોય ને તો બહુ જ સ્વાદિષ્ટ લાગે. ચાલો ત્યારે હું અને દિશા અત્યારે જમવા બેસી ગયા. થોડીક વાર માટે થઈને ધાનુને ભાવનાબેને સાચવી. ભાવનાબેન એટલે કે દિશાના મમ્મી. તો ઘણી કમેન્ટની અંદર એવું પણ આવતું હોય કે ભાવનાબેન વિશે કહેજો. તો એ ભાવનાબેન છે એ દિશાના મમ્મી છે અને એ અમારી સામે જ રહે છે. ચાલો ધાનુબેનની સાથે થોડીક વાર માટે થઈને રમી લઈએ. ધાનુ હમણાંથી મોડી ઉઠે છે અને એક જોતાં સારું કે પણ કહેવાય કે અમારે બધું જ કામ થઈ જાય અને ત્યાર પછી અમે એને માટે થઈને ટાઈમ કાઢી શકીએ, હું અને દિશા બંને પણ. હે ને ચાલો આવા સમયે અમે એકદમ ફ્રી થઈ ગયા છીએ. જમી કાઢવીને ફ્રી થઈ ગયા. નિખિલ કિશન આજે મોડા આવવાના હતા એટલા માટે થઈને હું અને દિશા ફ્રી થઈ ગયા. જો સરસ મજાનું કિચન એકદમ સાફ થઈ ગયું. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. નવા વ્લોગમાં કાલ ફરી વખત મળીશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.